સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાનના આ અર્થશાસ્ત્ર વિભાગના આર્ટ્સના વર્ગમાં આપનું બધાનું સ્વાગત છે. હું મિસ્ટર નિતેન્દ્ર પટેલ, સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સેક્રેટરીએટ ગાંધીનગરથી આવું છું. મારી સાથે બેઠેલા પ્રોફેસર GI મારુ સર, તેઓ શ્રી MM શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીથી પધારે છે. આજનો આપણો વિષય માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન થિયરી પર આપણે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે એવો વિચાર છે કે આવકની વહેંચણી, અત્યારની આપણી ચર્ચા જે છે તે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત પર છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે ઉત્પાદનના તો 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને ભાડું મળે, મૂડીને વ્યાજ મળે, શ્રમને વેતન મળે અને નિયોજકને નફો મળે છે. હવે અર્થશાસ્ત્રમાં એકમલક્ષી વિભાગમાં સામાન્ય રીતે મૂલ્ય અને વહેંચણીના સિદ્ધાંતમાં આ ભાગ વહેંચણીના સિદ્ધાંતોના ભાગરૂપ છે. તો એક પ્રશ્ન એ થાય કે શું અર્થશાસ્ત્ર પાસે આનો કોઈ તર્ક છે કે કેટલું સાધનને કેટલું વળતર મળવું જોઈએ? રાષ્ટ્રીય આવક ધારો કે 100 રૂપિયા છે, તો 100 રૂપિયાની કુલ રાષ્ટ્રીય આવકમાંથી કેટલો હિસ્સો કોના ફાળે જાય, એના માટે અર્થશાસ્ત્ર કયો તર્ક આપે છે કે જેથી કરીને જે તે સાધનનું શોષણ ન થાય? આવકની અસમાનતા વિશે તો આપણે ઘણી બૂમો પાડીએ છીએ. જે આપણે બૂમો પાડીએ છીએ એ વ્યક્તિગત આવકની અસમાનતા પરની વાત છે. વ્યક્તિગત આવકની અસમાનતા એ મિલકત કે આપણને જે વારસામાં પ્રાપ્ત થતી અથવા તો આપણે જે આપણી કાર્યક્ષમતા પ્રમાણે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ, એના વળતરમાં તફાવતને કારણે આવકની અસમાનતા પેદા થાય છે. પણ અર્થશાસ્ત્ર ઉત્પાદનના 4 સાધનો માને છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એના સંદર્ભમાં દરેક ઉત્પાદનના સાધનને કેટલું, દરેક ઉત્પાદનના ધેટ મીન્સ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને કેટલું વળતર મળે તો તેનું શોષણ થતું નથી, એનો તર્ક અર્થશાસ્ત્ર શું આપી રહ્યો છે? તો એના સંદર્ભમાં આપણે અત્યારે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન, માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી, સીમાંત ઉત્પાદકતા. હવે આપણે જાણીએ છીએ મિત્રો, ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે પણ તફાવત છે. ઉત્પાદનના સાધનના એકમ દીઠ થતું ઉત્પાદન એ ઉત્પાદકતા કહેવાય, અને કુલ આપણા જે કંઈ કંપની, ખેતર, એનું કુલ જે ઉત્પાદન થાય છે એને આપણે ઉત્પાદન કહીશું. ને ઉત્પાદન વિશે પણ આપણે જાણીએ છીએ કે ઉત્પાદન એટલે વસ્તુનું માત્ર સર્જન નહીં, બલકે ઉત્પાદન એટલે વસ્તુના તુષ્ટિગુણમાં સ્વરૂપાંતર, સ્થળાંતર વગેરે પ્રક્રિયા જે થાય કે જેથી કરીને તુષ્ટિગુણમાં ઉમેરો થાય એને ઉત્પાદન કહેવાય. તો આ ઉત્પાદન અને ઉત્પાદકતા એટલે ઉત્પાદનના સાધનના એકમ દીઠ થતી પ્રક્રિયા. એટલે અર્થશાસ્ત્રને જ્યારે પણ આ વિશે તર્ક કરવાનો હોય ત્યારે અર્થશાસ્ત્ર એકમ દીઠ માર્જિનલ એટલે એકમ દીઠનો વિચાર કરી અને વાત આગળ કરે છે. આપની સ્લાઇડ પર જોઈ શકશો કે થિયરી ઓફ માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જોઈએ કે રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ. થોડું ઇંગ્લિશમાં છે, હું ગુજરાતીમાં તમને કહું છું, ચિંતા નથી. ડિસ્ટ્રીબ્યુશન પર હેડ, જેની આપણે ચર્ચા કરી. ડિસ્ટ્રીબ્યુશન વિથ ફેક્ટર પ્રોડક્શન, વોટ ઇઝ ધ રીઝન ઓફ અનઇક્વાલિટી ઓફ ઇન્કમ, એટલે થિયોરિટિકલ પ્રોબ્લેમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, ધેટ હાઉ ટુ ડિટરમાઇન રેન્ટ, વેજ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ ફ્રોમ ટોટલ નેશનલ ઇન્કમ, જેની વાત આપણે કરી. તો વેલ્યુ ઓફ સર્વિસીસ ઓફ ફેક્ટર, એટલે ફેક્ટરને કયા સર્વિસીસની કેટલી વેલ્યુ મળવી જોઈએ. તો આપણે આના સંદર્ભમાં હજી પણ આગળ વાત કરીએ તો પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ કોમોડિટી ઇઝ ડિપેન્ડિંગ અપોન ઇટ્સ ડિમાન્ડ એન્ડ સપ્લાય. યસ, હવે આપણે આની થોડી ચર્ચા કરી લઈએ કે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની અલગ જરૂર શા માટે પડી. તો સમ ઇકોનોમિસ્ટ સેઝ ધેટ ફેક્ટર પ્રાઇસીસ આર ઓલ્સો ડિટરમાઇન્ડ બાય ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધ ફેક્ટર. હવે આ મુદ્દાને જો તમે લઈએ તો ઉત્પાદનના સાધનની માંગ અને પુરવઠાના આધારે જ જો નક્કી થતો હોય તો વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતને અલગ આપવાની જરૂર ક્યાં ઊભી થાય? બટ ધેર આર સમ ડિફરન્સીસ. કયો? કમોડિટી આર ડિમાન્ડિંગ બાય કન્ઝ્યુમર. હવે આને થોડું આપણે સમજીએ વ્યવસ્થિત, સ્લાઇડ સિવાય પણ થોડું સમજવા આપણે પ્રયત્ન કરીએ. તો
વસ્તુની માંગ જે છે એના માંગ અને પુરવઠાના આધાર પર નક્કી થાય. કારણ કે માંગ રેખા ઋણ ઢાળવાળી છે, પુરવઠા રેખા ધન ઢાળવાળી છે. એટલે આપણે જાણીએ છીએ કે સમતુલા બિંદુએ ભાવ નિર્ધારણ અને વસ્તુનો માંગ અને પુરવઠો નક્કી થાય. તો ઉત્પાદનના સાધનની બાબતમાં એવું નથી. એના કેટલાક કારણો છે. બિકોઝ ઓફ the demand for factor production, that is induced demand, that means વ્યુત્પન્ન માંગ અથવા છુપાયેલી માંગ છે, પરોક્ષ માંગ છે, જેને આપણે નક્કી કરી શકતા નથી. જ્યારે વસ્તુમાં તો ડાયરેક્ટ યુટિલિટી છે. પહેરેલો શર્ટ અથવા ખાવા માટેનું અનાજ અથવા વપરાશી ઉપભોગની ચીજો જે છે એ તો એની માંગ અને પુરવઠાની સમતુલા હશે ત્યાં નક્કી થશે. પણ જ્યારે ઉત્પાદનના સાધનો, ફરીથી પાછી પહેલી વારની લિંક હું કહું કે વ્યક્તિગત આવકની અસમાનતાની આપણે અહીંયા ચર્ચા નથી કરતા. આર્થિક તર્કની રીતે સાધનની આવક કઈ રીતે વેચાય એની આપણે ચર્ચા કરીએ છીએ. તો જમીન તો નેચરલ રિસોર્સિસ છે, એનું કોઈ સીમાંત ખર્ચ કેવી રીતે નક્કી કરવું, શ્રમનું સીમાંત ખર્ચ કેવી રીતે નક્કી કરવું, માણસ MBA હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, એનું સીમાંત ખર્ચ કેવી રીતે નક્કી કરવું અને એની સીમાંત ઉત્પાદકતાની વેલ્યુ કેવી રીતે નક્કી કરવી, આ પણ પ્રશ્નો છે. એટલે કેટલીક ધારણાઓ પણ આપણને આગળ મારું સાહેબ કહેશે. પણ એ પહેલાં આપણે થોડી એ વાત કરીએ કે વેન ફેક્ટર ડિમાન્ડ ડોન્ટ યુટિલાઇઝ ડાયરેક્ટલી કમોડિટી ડિમાન્ડ ડાયરેક્ટલી યુટિલાઇઝ કન્ઝ્યુમર્સ નીડ્સ, એ વાત આપણે કરી તો એન્ટરપ્રિન્યોર આર ઓલવેઝ ફૂલફિલ ડિમાન્ડ ઓફ માર્કેટ રેધર ધેન પર્સનલ ચોઇસ. એટલે આપણી વ્યક્તિગત માંગને બદલે આપણે પરોક્ષ માંગની રીતે એ આપણે નક્કી કરતા હોઈએ છીએ, નિયોજકો નક્કી કરતા હોય છે. થસ ફેક્ટર ડિમાન્ડ આર ઇન્ડ્યુસ ડિમાન્ડ વાઇલ કમોડિટી ડિમાન્ડ આર ડાયરેક્ટ ડિમાન્ડ. હવે એના સંદર્ભમાં આપણે સેકન્ડલી કમોડિટી હેઝ પ્રોડક્શન કોસ્ટ. સો બાય ઇન્ટ્રોડ્યુસિંગ ધ કન્સેપ્ટ ઓફ માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ, એટલે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચના ખ્યાલને જો આપણે ઉમેરીએ તો પ્રાઇસ આઉટપુટ ને માર્જિનલ કોસ્ટ કેન કેલ્ક્યુલેટ પેમેન્ટ ટુ ધ ફેક્ટર પ્રોડક્શન. દાખલા તરીકે કોસ્ટને આપણે માપી શકીએ, એને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, પણ આવકને આપણે કેલ્ક્યુલેટ એટલે પ્રાઇસ મલ્ટીપ્લાઇડ બાય ક્વોન્ટિટી, કુલ કિંમત ગુણ્યા ઉત્પાદન કરવાથી આપણને આવક મળે, કોસ્ટ આપણને માર્જિનલ કોસ્ટના સ્વરૂપમાં મળે. બંનેની બાદબાકી કરો એટલે નફો મળે, અને નફો મળે એટલે આપણે એ વાત કરી શકીએ. તો પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ કમોડિટીઝ એન્ડ ફેક્ટર. ત્યાર પછી લેન્ડ ઇઝ નેચરલ રિસોર્સિસ. How to calculate the production cost? So for production for the factor of productivity there are principle of marginal productivity. હવે આની થિયરી જે છે એ સમજાવીએ એ પહેલાં આપણે કેટલીક આ થિયરીની ધારણાઓ આપણને પ્રોફેસર મારુ સાહેબને હું વિનંતી કરું કે આ થિયરીની કેટલીક ધારણાઓ છે કે જેના અંડરમાં આ થિયરી સાચી છે, ધારણાઓ સમજાવે. માનનીય મારુ સાહેબ. નીતેન્દ્રભાઈએ સરસ વાત કરી કે વહેંચણીનો જે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે એ ઉત્પાદનના જે 4 સાધનો છે એની વચ્ચે આવકની વહેંચણી કઈ રીતે થાય છે એ સમજાવે છે. સાધનના ભાવ કે મૂલ્યનો આધાર મુખ્યત્વે તેની ઉત્પાદકતા ઉપર છે. જે સાધનની સીમાંત ઉત્પાદકતા વધારે હોય એને વધારે વળતર મળે છે, જેની ઉત્પાદકતા ઓછી હોય તેને ઓછું વળતર મળે છે. હવે આ સિદ્ધાંતને આપણે સમજાવીએ તે પહેલાં આ સિદ્ધાંતની જે ધારણાઓ છે એ ધારણાઓથી આપણે પરિચિત થઈએ. પહેલી ધારણા છે કે ઉત્પાદકોનું જે વર્તન છે એ બુદ્ધિપૂર્વકનું છે. બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે અહીંયા જે ઉત્પાદક છે એનો આશય મહત્તમ નફો મેળવવાનો છે. એટલે મહત્તમ નફો ઉત્પાદકને ક્યારે મળે કે જ્યારે સાધનની સીમાંત ઉત્પાદકતા બરાબર વેતન દર થાય ત્યાં એ ઉત્પાદકને મહત્તમ નફો મળે છે. એટલે ઉત્પાદક બુદ્ધિપૂર્વક વર્તન કરીને મહત્તમ નફો મેળવવા માટે સાધનની સીમાંત ઉત્પાદકતા બરાબર વેતન દર થાય એટલા મજૂરોને રોકે છે. બીજી ધારણા એ છે કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે. પૂર્ણ હરીફાઈ એટલે વસ્તુ બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે, સાધન બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે. વસ્તુ બજારમાં સમાન ગુણી વસ્તુના ભાવ દરેક જગ્યાએ એક સરખા છે. ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરે છે એક જ સરખા ભાવે બધા જ એકમોનું વેચાણ કરશે. ઇજારાયુક્ત હરીફાઈની જેમ વધારે વેચાણ કરવા માટે ભાવ ઘટાડવા પડતા નથી, પણ એક જ સરખા ભાવે બધા જ એકમોનું વેચાણ કરે છે.
એ જ રીતે સાધન બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે. એક સરખા વેતને ઉત્પાદકને જેટલા શ્રમિકો કે સાધનોની જરૂર હોય બરાબર. એટલા શ્રમિકો એને પ્રાપ્ત થાય છે. બરાબર છે. એટલે અહીંયા વસ્તુ બજારમાં ભાવ રેખા જે છે એ પાયાની રેખાને સમાંતર છે. વસ્તુના ભાવની અને સાધનના ભાવની જે રેખા છે એ પાયાના રેખાને સમાંતર છે. ત્રીજી ધારણા આ સિદ્ધાંતમાં એ કરવામાં આવી છે કે સાધનના એકમો સમાન ગુણી છે. સમાન ગુણી એકમો એટલે બધા જ સાધનો જે રોકવામાં આવે છે એની કાર્યક્ષમતા એક સરખી છે, એની ઉત્પાદકતા એક સરખી છે. શ્રમિકો, દાખલા તરીકે શ્રમિકો જે રોકવામાં આવે છે એક પછી એક, એ દરેક શ્રમિકની કાર્યક્ષમતા એક સરખી છે એવી ધારણા આ સિદ્ધાંતમાં કરવામાં આવી છે. ચોથી ધારણા છે સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. ગતિશીલ છે એનો અર્થ એ છે કે સાધનો એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં, એક સ્થળેથી બીજા સ્થળે સહેલાઈથી જઈ શકે છે. અને આ સાધનોની ગતિશીલતાની જે ધારણા છે એના હિસાબે ઉત્પાદનના સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર પ્રાપ્ત થાય છે. પાંચમી ધારણા છે સ્થિર સમાજની ધારણા. અહીંયા વસ્તીનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ, ટેકનોલોજી એ સ્થિર ધારવામાં આવી છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. વસ્તીનું પ્રમાણ સ્થિર છે, મૂડીનું પ્રમાણ સ્થિર છે, ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવી છે. છઠ્ઠી ધારણા છે ઘટતી પેદાશના નિયમનું અસ્તિત્વ. હવે આ જે સિદ્ધાંત છે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત એ ઘટતી પેદાશના નિયમને આધારે સમજાવવામાં આવે છે. ઘટતી પેદાશનો નિયમ એટલે એવો નિયમ કે ઉત્પાદનના અન્ય સાધનોને આપણે સ્થિર રાખીએ અને કોઈ એક સાધન, દાખલા તરીકે શ્રમના એકમમાં વધારો કરીએ તો જેમ જેમ શ્રમના એકમો વધે છે તેમ તેમ એની ઉત્પાદકતા શરૂઆતમાં વધતી પેદાશના નિયમ મુજબ કામ કરે છે અને અમુક બિંદુ પછી જો શ્રમિકોમાં વધારો કરીએ તો ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. સાતમી ધારણા છે સીમાંત ઉત્પાદકતાની અગાઉથી જાણ. સીમાંત ઉત્પાદકતા શ્રમિકની કેટલી છે એ નિયોજકને પહેલેથી ખબર છે. જ્યારે રોકે છે એના પહેલાંથી ખબર છે. એટલા માટે જ સીમાંત ઉત્પાદકતા અને વેતન દર સરખા થાય ત્યાં સુધી એ શ્રમિકને રોકે છે. એટલે અગાઉથી સીમાંત ઉત્પાદકતા એ જાણી શકે છે. આઠમી ધારણા પૂર્ણ રોજગારીની સ્થિતિ. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે એટલે જે સાધન ચાલુ વેતન દરે કામ કરવા માટે તૈયાર છે, કામ કરવાની શક્તિ અને વૃત્તિ ધરાવે છે, એ બધા જ સાધનને પૂર્ણ ત્યાં રોજગારી મળે છે. કોઈ સાધન ત્યાં બેકાર નથી. આ ધારણાઓના આધારે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે અને આ ધારણાઓના આધારે એવું બતાવવામાં આવે છે કે ઉત્પાદનના પ્રત્યેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. આગળ નીતેન્દ્રભાઈ આ બાબતમાં બહુ સરસ. મારું સાહેબ, આપે ખૂબ સરસ રીતે વાત કરી. ધારણાઓને વાહનના ટાયર સાથે સરખાવી શકાય. વાહનનું ટાયર હોય, હવે ટાયરમાં જો ક્યાંક ખીલી કે કાંટો ગર્યો તો પંચર પડે. એટલે જો આ ધારણામાંથી કાંઈ પણ ભંગ થાય એકાદ ધારણાનું તો આ સિદ્ધાંત જે રીતે ટેબલ આપીને સમજાવીશું અમે એ સમજાવી શકાય નહીં. એટલે સાહેબે સરસ વાત કરી. પૂર્ણ હરીફાઈ, વસ્તુ બજારમાં પૂર્ણ હરીફાઈ એટલે આપણને મૂલ્ય સાપેક્ષતાની રીતે બાંધી દીધા સાહેબે કે તમારે સીધી રેખા જ દોરવાની એક શખ્સને સમાંતર. અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ એનો અર્થ એમ કે શ્રમનો પુરવઠો જેટલો જોઈએ એટલો મળી રહે છે. હવે મર્યાદાના ભાગરૂપે કહી શકાય કે ખરેખર મળે છે, એ પછી મર્યાદાના ભાગમાં પણ ધારણા તો કરવાની છે કે ભાઈ પૂર્ણ હરીફાઈ છે. પૂર્ણ હરીફાઈની સાથોસાથ બીજી ઘણી બધી ધારણાઓ કે સીમાંત ઉત્પાદકતા અગાઉથી જાણી શકાય છે. અને બધાએ જે આપણે માત્ર એક અત્યારે સ્પષ્ટતા કરી દઉં કે આ નિયમ જમીનને પણ લાગુ પડે, મૂડીને પણ લાગુ પડે, શ્રમને પણ લાગુ પડે અને નિયોજકને પણ લાગુ પડે. પણ અત્યારે જ્યારે આપણે આના સંદર્ભમાં સમજવાના છીએ, આપણે આપણા સરળતા માટે માત્ર શ્રમના સંદર્ભમાં આપણે સમજવાના પ્રયાસો
કરીશું. તો એ રીતે આપણે ટેબલ જોઈને આપણે નક્કી કરવાના છે. તો જે તે હવે જમીનની પણ ગુણવત્તા એક સરખી હોતી નથી, શ્રમની પણ ગુણવત્તા એક સરખી હોતી નથી. એટલે ગુણવત્તા બધાની એક સરખી છે એવું ધારણા કરીને આપણે ચાલવાના છીએ. તો આ સંદર્ભમાં આપણે સિદ્ધાંત સમજવા પ્રયત્ન કરીશું. પણ એ પહેલાં હું તમને 3 કન્સેપ્ટ સમજાવી દઉં કે સીમાંત ભૌતિક ઉત્પાદન, માર્જિનલ ફિઝિકલ પ્રોડક્શન, MPPL જેને કહો છો, માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટ ઓફ લેબર. તો સીમાંત ભૌતિક ઉત્પાદન કોને કહીશું? તો બહુ સરળ છે કે ઉત્પાદનના કેટલાક સાધનો છે. હવે આ સીમાંત ભૌતિક ઉત્પાદન જે છે એમાં ઉત્પાદનના કેટલાક સાધનો એને સ્થિર રાખીને કોઈ એક સાધનને જ્યારે તમે વધારો, કોઈ એક સાધનના એક એકમને તમે વધારો તો એને સીમાંત ભૌતિક ઉત્પાદન કહેવાય. અને આ સીમાંત ભૌતિક ઉત્પાદનને તમે બજાર ભાવ વડે ગુણો. તો ધારો કે એક શ્રમિક છે એ 8 મીટર કાપડ બનાવે, તો બીજો મજૂર ધારો કે 15 મીટર કાપડ બનાવે, તો 8 ઓછા 15 એટલે કે 7 મીટર જે કાપડ બનાવ્યું એ જે શ્રમિકનું સીમાંત ઉત્પાદન કહેવાય. અને 1 મીટર કાપડના 2 રૂપિયા હોય તો ધારો કે સીમાંત મજૂરે 7 એકમ કાપડ બનાવ્યું તો 7 દુ 14 રૂપિયા એની સીમાંત આવક ઉત્પાદકતા પણ કહેવાય અને એનું બજાર મૂલ્ય પણ કહેવાય. એટલે સીમાંત ઉત્પાદકતાનું મૂલ્ય અને સીમાંત આવક ઉત્પાદકતાનું મૂલ્ય એ હંમેશા સરખું જ આવે આપણા ટેબલમાં. તો આના સંદર્ભમાં વિશેષ હું મારું સાહેબને હું વિનંતી કરું કે આપણને ટેબલ દ્વારા આ સિદ્ધાંત સમજાવવા પ્રયાસ કરે. માનનીય શ્રી મારું સાહેબ. થેન્ક યુ પટેલ સાહેબ. ટેબલ અત્યારે જોઈ શકાય છે. બરોબર. સીમાંત ઉત્પાદકતાની ધારણાના આધારે આપણે સિદ્ધાંતને સમજાવીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ઉત્પાદનના અન્ય સાધનોને સ્થિર રાખીએ